સ્પેશિયલ વણેલા ગાંઠિયા, પછી ગરમા ગરમ ભજીયા અહીંયા આ બાજુ ચાલુ છે. આ સાઈડ જો કુંભણિયાનો કાણો નીકળે છે ગરમા ગરમ. અહીંયા છે જલેબી, ફાફડા. ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે વાગી ગયા છે સવારના 4:30. અમારા મહેમાન આવે છે લંડનથી, તો ચાલો મહેમાનને લેવા જઈએ આપણે બસ સ્ટેન્ડે. રજવાડી ટ્રાવેલ્સ અમદાવાદથી ગાડી આવી ગઈ છે અને હજી મહેમાન ઉતરા નથી લાગતા. આવી ગયા છે લંડનથી મહેમાન. હા, કેમ છો બાબુ? જય શ્રી કૃષ્ણ. બાપુજી મજામાં? હા, હું ભાઈ કેમ છે દેવ? સારું છે, બસ સારું. ગુડ મોર્નિંગ મિત્રો, તૈયાર થઈ ગયા છીએ અને ચાલો બતાવીએ લંડનના મહેમાન શું કરે છે. અત્યારે જો બધા તૈયાર થઈ ગયા છે, મમ્મી, ડેડી, પ્રિન્સ ને હું દેવભાઈ. બાપુજી આવી ગયા અહીંયા. કેમ છો બાપુજી? જય શ્રી કૃષ્ણ. અને હજી અમારા ભાભુ તૈયાર થાય છે. હાલો, ભાભુને જોવો એટલે એમ જ લાગશે ફોરેનર જ છે. હે બાબુ, વિસાવદર વાળા બોલ્યા હો. બ્રેકફાસ્ટ કરવાનું પ્લેસ એટલે પટેલ વણેલા ગાંઠિયા. ગમે ત્યારે આવીએ ત્યાં તો એક વખત રાઉન્ડ મારવાનો જ અમારે. પહોંચી ગયા ભાઈ, પહોંચી ગયા. સુરતના કેનાલ રોડ ઉપર આવી ગયા છીએ પટેલ વણેલા ગાંઠિયામાં. અને જમાવટ કરવાની છે ભાઈ અહીંયા બ્રેકફાસ્ટમાં. અને બ્રેકફાસ્ટમાં થઈ ગયું છે થોડુંક મોડું, કારણ કે વાગી ગયા છે બપોરના 11. એટલે હાલો તઈ જમાવટ કરવી. લે, કેમ છો? હું નિહાર મજામાં? અહીંયા જો ગરમા ગરમ ભજીયા બનવાના ચાલુ કરી દીધા છે. અહીંયા મેનુમાં છે એક તો અહીંયાના પ્રખ્યાત સ્પેશિયલ વણેલા ગાંઠિયા, કુંભણિયાનો કાણો નીકળે છે ગરમા ગરમ. અહીંયા છે જલેબી, ફાફડા. આ રીતની બધી અલગ અલગ વેરાયટી છે અને લાઈવ ગરમા ગરમ જ બનાવતા જાય. આ સાઈડ સ્પેશિયલ બટેકાવડાની તૈયારી થાય છે અને મરચા બને છે. મરચા ચાલુ જ છે અત્યારે બનવાના. આ છે હસમુખભાઈ. કેમ છો? મજામાં? હાલો તે ગરમા ગરમ ખવડાવી દો. ચોક્કસ. અહીંયાના ઓનર જ બધું આમ મેનેજમેન્ટ કરે છે પ્રોપર. લાઈવ બટાકાપુરી અત્યારે અહીંયા બનાવે છે. સુરેશ બાપુજી અત્યારે ડુંગળી ચાલુ કરી દીધી સુધારવાની, જમાવટ પાડવાની છે. અને મિત્રો એમની પણ યુટ્યુબ ચેનલ છે, કાઠિયાવાડી લાઈફસ્ટાઈલ ઇન યુકે. આમાંથી લગભગ ઘણા ખરાને તો ખબર જ હશે. અહીંયા આવી ગયા મેથીના ભજીયા, પછી અહીંયા ગાંઠિયા આવી ગયા. અહીંયા આવી ગઈ આપણી બટેકાની ચિપ્સ, પછી બટેકા પૂરી. બધી અલગ અલગ વેરાયટી આવી ગઈ છે અને હજી ચાલુ જ છે ધીમે ધીમે. કેમ લાગ્યું પ્રિન્સ? એક નંબર ને. નીકળી ગયા છીએ ભાઈ અત્યારે ગાંઠિયા ખાઈને. જઈએ છીએ હવે ધરમપુર બાજુ. પહોંચી ગયા છીએ ભાઈ ચીખલીમાં, અંદર સિટીમાં. અને હજી ધરમપુર યુ છે અહીંયાથી ઓલમોસ્ટ 33 કિલોમીટર. રસ્તામાં ચણા, સેવડીનો રસ ને બધું ખાધું પીધું અને બસ જો પાછા આવી ગયા ગાડીમાં. અને હજી રહ્યું છે 14 કિલોમીટર ધરમપુર. અને તડકોય સારો એવો થઈ ગયો છે. આપણી ગાડી પણ સાથે જ છે પાછળ. અને ન્યાય વ્લોગિંગ ચાલુ છે સુરેશ બાપુજીને. અને અહીંયા આપણું વિકે મામા વ્લોગ્સ ચાલુ જ છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર. આશ્રમમાં ઉપર એન્ટ્રી કરવા માટે અહીંયા છે ને ટિકિટ લેવાની હોય છે. આ રીતના અહીંયા આપણે ગેટ પાસ લેવા માટે છે ને સ્કેન કરવાનું અને પછી બધાને આ રીતના આઈ કાર્ડ આપશે, એન્ટ્રી પાસ. અને એન્ટ્રી પાસ લઈને પછી અહીંયાથી સિક્યુરિટી ચેક અને પછી અહીંયાથી જવાનું હોય આગળ. બેસી ગયા ભાઈ અહીંયાની બસમાં અને ચાલો ઉપર હિલ ચડવાની છે હવે. પ્રિન્સ કેમ છે? મજા આવે છે? જો અહીંયા બ્લોગ ચાલુ છે બાપુજીને. ચાલો કરીએ મોજ. આ રીતની આખી ગોળાઈમાં હિલ છે બનાવેલી. આખા વળાંકવાળા જ રસ્તા છે અહીંયા. આવી ગયા છીએ આપણે ઘણી ઊંચાઈ ઉપર અને જબરજસ્ત વ્યૂ છે ભાઈ.
આવી ગયા છીએ ઉપર અહીંયાના મેડિટેશન ગાર્ડનમાં અને આ જે સ્ટેચ્યુ દેખાય છે ત્યાં આપણે જવાનું છે. પછી હજી આ મંદિર છે ત્યાં આપણે જવાનું છે. હમણાં પ્રિન્સભાઈ કંઈક નવું ગોઈતું છે. ચાલો પ્રિન્સભાઈ સરસ ગોઈતું છે કંઈક. લે ઓહો મેડિટેશન. વાહ પ્રિન્સ વાહ. કરો કરો હો મેડિટેશન કરો. આવી ગયા છીએ પાછા ગાર્ડનથી આ સાઈડ સ્ટેચ્યુ બાજુ અને તડકો સારો એવો લાગે છે બધાને. ટોપી ચશ્મા બધું પહેર્યું છે તો તડકો જબરજસ્ત લાગે છે. જોરદાર મિત્રો સ્ટેચ્યુ બનાવેલું છે અને આ જે સ્ટેચ્યુ છે શ્રીમદ રાજચંદ્રજીનું એ 2001માં બનાવેલું હતું અને એવું કહેવામાં આવે છે કે શ્રીમદ રાજચંદ્ર આશ્રમનું જે આ જે સ્ટેચ્યુ છે એ ટોલેસ્ટ સ્ટેચ્યુ માનવામાં આવે છે. પાણી સારું છે કા? પ્રિન્સભાઈ અહીંયા સ્વામીજીને પ્રસન્ન કરે છે અને ભાઈજી જળ ચડાવવા ગયા છે અને અહીંયા બધા આપણે નીચે રાહ જોઈ છે પ્રિન્સની. જો આવ્યો એ પ્રિન્સ ચડાય એવો જળ. અહીંયા સ્ટેચ્યુથી આટો મારીને બધા બેસી ગયા છીએ પાછા અહીંયાની ગાડીમાં. પાછી હિલ ચડવાની છે. કયું? અચ્છા ભોજનાલય છે એમ ને? અચ્છા મેડિટેશન હોલ. ઓકે સારું બનાવ્યું છે પણ આખું પ્રીમિયમ લાગે. જવું છે હાલો બપોરા ત્યાં કરી લઈ. ગાંઠિયા ખાઈ ખાઈને જાય. બપોરા પૂરા થઈ ગયા કારણ કે વાગી ગયા છે 3 અત્યારે. મોરલા બોલે એમ અહીંયા. વાહ ચાલો ભાઈ એક જબરજસ્ત વ્યૂ બતાવી દઉં અહીંયાથી. પહોંચી ગયા અહીંયાના એકદમ ટોપ ઉપર અને પવન સારો એવો છે. આ રીતનો મિત્રો અહીંયાથી વ્યૂ છે જબરજસ્ત. એમાં હજી ચોમાસું હોય ને એટલે બધું લીલું છમ હોય અહીંયા. હજી છે જ લીલું પણ તોય ચોમાસા જેવું નથી હજી અહીંયા માહોલ. તડકાના બધા થાયકા અને ઓરિજિનલ આરામ અમારા પ્રિન્સભાઈ કરે છે. સમજો જમાવી એમ ને હે ગાંઠિયા ખાઈ ખાઈને ઊંઘ ચડી અને આ છે મિત્રો અહીંયાનું મંદિર. આવી ગયા છીએ અહીંયા મંદિરમાં. મસ્ત સરસ મંદિર છે ઉપર અને પવન સારો એવો છે. એકદમ ઠંડો પવન અહીંયા ઉપર. નીકળી ગયા ભાઈ નીકળી ગયા. રાજચંદ્ર આશ્રમથી નીકળી ગયા અને જઈએ છીએ આપણે માતાજીના દર્શન કરવા વિશ્વંભરી. અને પ્રિન્સભાઈ કંઈક ફરમાઈશ કરે છે ત્યાં લસ્સીની. આઈસ્ક્રીમનું ગોતું છે. આવી ગયા ભાઈ વિશ્વંભરી અને ટ્રાફિક સારો એવો લાગે છે કારણ કે આ સાઈડ 4 બસો છે અને આ બાજુ ગાડીઓના ઢગલા છે. ટ્રાફિક હશે સારો એવો આજે. અચ્છા મેન પાર્કિંગ આગળ છે હજી. ઓહો તો ટ્રાફિક ક્યાં જાય કા પ્રિન્સ? હે શું થયું ઓ પ્રિન્સ? ભાઈ હવે ભૂખા થયા છે. બાપુનું રાબડા થયું છે હા એ ત્યાંથી આ માતાજી અહીંયા રસ્તામાં હાલીને આવતા હતા. આ જે ભગત છે ને એ એથી લઈને નીકળ્યા એટલે મારા બેહારીને ના બેહાર્યા આખું બતાવે. એ રીતનો આખો ઇતિહાસ છે એમ ને અહીંયાનો. અહીંયા વિશ્વંભરીમાં સ્પેશિયલ ગોકુળની લસ્સી છે ને એ વખણાય છે. હાલો લસ્સી અને છાશ આપણે ટ્રાય કરીએ. ચાલો ભાઈ આવી ગઈ આપણી લસ્સી અને સ્ટોક સારો એવો કરી દીધો છે. ચાલો લસ્સી આવી ગઈ છે. કેમ છે નિહાર? ટેસ્ટ કરી કે નહીં? નથી કરી? જો તો દેવ કેમ છે? ઓકે અહીંયા આપણી એક માઉન્ટેન ડ્યુ પણ આવી ગઈ છે. ચાલો બીજો ઓર્ડર આપી દઈએ. આવી ગઈ ભાઈ આવી ગઈ. ચીઝથી લબાલબ ફ્રેન્ચ ફ્રાય આવી ગઈ છે આપણી. ચાલો ટ્રાય કરીએ. ચાલો આપણી ફ્રેન્કી પણ આવી ગઈ છે. ગરમા ગરમ મસાલા મેગી. ગરમ છો નિહાર? લ્યો લ્યો ફ્રેન્કી લ્યો. હાલો હાલો ચાલુ કરો. ચાલો સરસ ખાઈ લીધું બધાએ. આમ તો સારો એવો નાસ્તો હતો અને હવે જઈએ માતાજીના દર્શન કરવા.
માતાજીના દર્શન કરીને જઈએ છીએ ઉપર હિમાલય દર્શન કરવા માટે. આ રીતનું આખું અહીંયા હિમાલય બનાવેલું છે. વાહ, સેમ હિમાલય હોય ને એવું બનાવેલું છે. સારું બનાવ્યું જ નહીં નિહાર? એમાં એસી ચાલુ છે એટલે આમ ફૂલ ઠંડક લાગે છે. આવ્યું જો પાણી આવ્યું. ઓહો, પડ્યો વરસાદ પડ્યો ભાઈ. મસ્ત બનાવેલું છે હો, બાકી જોરદાર. પ્રિન્સભાઈ આમાંથી ક્યાંકથી આવવાના છે. જો આવ્યો. गाय को माता कहते हैं तो उनका स्थान कैसा होना चाहिए? वैकुंठ धाम गौशाला उसके जैसा होना चाहिए. वाह भाई वाह. બધી ગાયો ઉપર લાઇટ અને પંખાઈ મૂકેલા છે એટલે આવી સગવડ તો ખરેખર હોવી જ જોઈએ. અને ગાયોના નામ પણ પાડેલા છે. શક્તિ છે, દેવિકા, શિવાની, ભગવતી, સુમંદી, અંજલિ, કામધેનુ. એકદમ ક્લીન રાખ્યું છે એમ. મસ્ત છે. ગયા છીએ મિત્રો અમે બધા ગાડીમાં. બંને યુટ્યુબર આવી ગયા આગળ અને જવાનું છે હવે પાછું સુરત બાજુ, કારણ કે વાગી ગયા છે સાંજના 6:30 અને બધા થાકી ગયા છે એકદમ. ચાલો નીકળીએ સુરત બાજુ. જો પ્રિન્સ અને બાબુ બે ત્રોફા લેવા ગયા છે. એ હાલો, જો ત્રોફા લઈને આવ્યા બે. ચાલો નીકળીએ હવે. વિશ્વંભરીથી નીકળીને બધા થાકી ગયા હતા તો હવે નક્કી કર્યું કે ચાલો હવે સીધા નોનસ્ટોપ સુરત જ જઈ. અને પહોંચી ગયા છીએ આપણે સુરતમાં કેનાલ રોડ ઉપર. આવ્યું ભાઈ આવ્યું, પટેલ વણેલા ગાંઠી આવ્યું. બાપુજી શું કરું, લઈ લેવું પાછું? જમતા જઈ કઈ નહીં. ચાલો હવે જઈએ જમવા ડિનર માટે. જોઈએ ક્યાં જઈએ હવે. નક્કી કરીએ. આવી ગયા ભાઈ ડિનર કરવા માટે આવી ગયા તાપી કાંઠે. અને હોટલે આપણે એવી નક્કી કરી છે નદી કાંઠો રેસ્ટોરન્ટ. ચાલો ત્યાં ડિનર કરવાનું છે. આ બાજુ નદી કાંઠો અને આ બાજુ નદી કાંઠો એવી જગ્યાએ આપણે આવી ગયા છીએ બધા જમવા માટે. હજી જમવાને વાર છે, થોડોક ટ્રાફિક છે એટલે વેઇટિંગ કરીએ છીએ. અને અહીંયા પ્રિન્સને એના મેડમ મળ્યા છે. એટલે કેમ છો મેમ, મજામાં? હે પ્રિન્સ? मैडम प्रिंस की कोई कंप्लेन? બધા જો રોટલા ભાખરી બધી બનાવે છે ચૂલે. સાદા રોટલા ઠેક, અહીંયા ભરેલા રોટલા એમ ને? ઓકે. હા જો આ રીતનો મસાલો છે અને આ અહીંયા ભરેલા રોટલા બને છે. ફૂલો પણ બા, રોટલો ફૂલો. ગયું છે ભાઈ આપણું સ્પેશિયલ કાજુ પનીર બટર મસાલા, 2 પંજાબી સબ્જી, પછી 2 કાઠિયાવાડી સબ્જી, બટર નાન. ચાલુ કરો. દેવને જો ભૂખ લાગી છે. હાલો ચલાવો. બાળાને ભૂખ એટલી લાગી છે ને, આમ જો મારી નિહારની ડીશ ખાલી છે. ઓહો, નિહાર તો બિચારાને હાવ ખાલી છે. અને બાળા જો એકલી લેવા માંડી છે બધી સબ્જી. બાળા લેજે હો તમ તાર હમાય. ચાલો કાજુ પનીર બટર મસાલા ટ્રાય કરીએ. ચાલો ડીશ થઈ ગઈ છે એકદમ તૈયાર. અને બાપુજી અહીંયા વ્લોગિંગ ચાલુ છે. હાલો તમને ભૂખ નથી લાગી? અમારે રોટલા બાકી છે. ઠેક, રોટલા કાઠિયાવાડી પ્રોગ્રામ લાગે છે એમ ને? એ બાજુ પંજાબી ખાઈ લીધું અને પ્રિન્સ માટે સ્પેશિયલ જીરા રાઈસ ને દાલ તડકા આવી ગયા છે. જય કષ્ટભંજન દાદા. અમારા બાબુ જો ફૂલ થાકી ગયા છે, બગા ખાય છે હવે તો. હું અને દેવ બંને આવી ગયા છીએ સોડા પીવા. ચાલો મેંગો ટ્રાય કરીએ. દેવે પી લીધી મેંગો. અલે ટ્રાય કર. આવી ગયા હું દેવભાઈ રાધે નેચરલ આઈસ્ક્રીમમાં. અહીંયા આપણો રાધેનો સ્પેશિયલ જાંબુ આઈસ્ક્રીમ આવી ગયો છે અને એ પણ નેચરલ જાંબુ. પછી એકાદો અમેરિકન ડ્રાયફ્રૂટ કરી નાખો. એકાદો અમારે દેવ હાટું છે ને જામફળ કરો. સ્ટોક સારો કર્યો છે પણ જણ ટ્રાફિક જો લાઈનો છે અત્યારે તો લેવા માટે. હાલો આ આવી ગયો સ્પેશિયલ દેવભાઈનો જામફળ.
આ બધા નેચરલ આઈસ્ક્રીમ એમ ને કે અહીંયા જ બનાવવાના? જો કોઠી છે જ અહીંયા. હવે તો ખાઈ ખાઈને થાયકા અને આજનો આ વ્લોગ છે આપણે ડે 1 સુરેશ બાપુજી આવ્યા પછીનો અહીંયા જ એન્ડ કરીએ. અને તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો પછી લાઇક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર હજી અમારી ચેનલમાં એડ ના થયા હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરજો.